સરસ વાતાવરણ છે. કાલ વરસાદ જેવું વાતાવરણ થોડુંક હતું, પણ આજ સારું છે. તડકો સરસ નીકળ્યો છે અને હવે જો ઘરનું કામ કરવાનું સ્ટાર્ટ કરીશ. ને આજે થોડુંક શરદી જેવું છે, તો રાબ બનાવવાના છે. પહેલાંના વખતમાં એવી રાબ બનાવતા હતા, ત્યારે કોઈ દવાને એવું કંઈ નહોતું, એટલે દવાની જગ્યાએ રાબ બનાવીને પીતા હતા. તો મને તો નથી આવડતી, એટલે બા બનાવશે અને અમે બધા પીશું. અને બધાને થોડી થોડી શરદી છે, તો કેવી રીતે બનાવે તે જોઈશું આપણે. અને સરસ એવી હોય છે. એક વખત પહેલાં ટેસ્ટ કર્યો હતો, પણ હવે બીજી વાર પણ એનાથી સારું થઈ ગયું, એટલે બીજી વાર પણ અમે પીશું. સરસ એ દેશી દવા કહેવાય, સરસ બા બનાવે છે. તો બસ જો હવે કપડાં થોડાક ધોવાના બાકી છે અને કચરા પોતા તો થઈ ગયા છે. બસ એ બધું કામ થઈ ગયું છે. હવે રાબ બનાવી અને પી લઈશું. અત્યારે વાગ્યા છે 9 વાગ્યા છે સવારના. તડકો સરસ છે, એટલે થોડીક તડકે બેઠી છું, મને ઠંડી લાગે છે એટલે. અને અત્યારે હમણાં જ વાંદરા આવ્યા હતા કેટલાય બધા. બસ હજી ગયા જ એટલે દરવાજો ખોલ્યો અને બહાર આવી હું, કેમ કે ત્યાં સુધી દરવાજો ન ખોલી શકાય, નહીંતર વાંદરાનું કંઈ નક્કી નહીં, ઘરમાં ઘૂસી જાય. એટલે દરવાજા બંધ રાખ્યા હતા. અને હવે જો બહાર નીકળી છું અને સરસ એવું વાતાવરણ દેખાય છે. કાલે તો આખો દિવસ વાદળા જેવું હતું અને આજે સારું દેખાય છે. હવે બસ થોડાક દિવસમાં બહાર જવાનું છે, એટલે એની તૈયારી કરીએ છીએ. મેરેજમાં જવાના છે. આપણે શરદી થઈ હોય ત્યારે આ રાબ પી એટલે શરદી મટી જાય છે. પહેલાંના જમાનામાં આવી રીતે શરદી મટાડવામાં આવતી. તો આજે બા બનાવશે, કેવી રીતે બનાવે આપણે જોઈએ. એમાં બાજરાનો લોટ, ગોળ અને થોડું ઘી નાખી પાણી સાથે ઉકાળશે અને પછી ઘાટું થાય ને ત્યાં સુધી રાખે છે. બા મને આજે શીખવશે. થઈ ગઈ ને ખાલી લોટ પાકે એટલે થઈ જાય.
હવે રાબ બનીને તૈયાર થઈ ગઈ છે, એટલે હવે તેને ગરમા ગરમ જ પીવામાં આવે છે, એટલે તેનાથી શરદી ઝડપથી મટી જાય છે. પહેલાં આવી કોઈ દવા કે એવું કંઈ નહોતું, ત્યારે આનાથી જ શરદી મટતી. તો આજે અમે બધા પણ એ પીશું, અમને બધાને શરદી થઈ છે ને એટલે. તમને પણ કોઈ વખત શરદી થાય તો આવી રાબ બનાવીને પીજો, અને સારી લાગે તો કમેન્ટ કરી જણાવજો. બા સરસ સત્સંગ કરે છે અને ગીતે સરસ ગાય છે. બા ને બીજા બા એક બા છે, મારા નણંદના સાસુ, બંને સાથે બેસીને સત્સંગ કરે છે. એનો સત્સંગ પણ સાંભળવા જેવો હોય છે અને સરસ ગીત ગાય છે. તો એ તમને હું બતાવીશ સત્સંગ કરતા. મન કરે સંસારમાં, મારા મણકા શું કરે, મન કરે સંસારમાં. ગંગા નાયા ગોમતી નાયા, નાયા નર્મદી જો તો ગંગા ભૈયા શું કરે, મન કરે સંસારમાં. યાદ આયો રાતી લખતા ભગવા પેરી ભીખ માગી, યાદ આયો રાતી લખતા ભગવા પેરી ભીખ માગી. ચંદન સુખડ શું કરે, મન કરે સંસારમાં. ભાઈઓ ભાઈઓ ગયા પાડોશીને ટુકડા કર્યા, ભાઈઓ ભાઈઓ ગયા પાડોશીને ટુકડા કર્યા. ભાઈઓ ભાઈઓ બોલે નહીં તો માને બાપ શું કરે, મન કરે સંસારમાં. ભાઈઓ ભાઈઓ બોલે નહીં તો માને બાપ શું કરે, મન કરે સંસારમાં. મારા પર હાથ માને મન કરે સંસારમાં. મારા મણકા શું કરે, મન કરે સંસારમાં. બહુ પડે મુસીબત બેઠા શું કરે, મન કરે સંસારમાં. મારા પરે હાથ માને મન કરે સંસારમાં. મારા મણકા શું કરે, એનું મન કરે સંસારમાં. ચાર ધામની યાત્રા કરી, ગિરનાર મોટા પહાડ ચડ્યા. ચાર ધામની યાત્રા કરી, ગિરનાર મોટા પહાડ ચડ્યા. માયા મેલી નહીં તો દીકરાને બહુ શું કરે, મન કરે સંસારમાં. મનડે માયા મેલી નહીં તો દીકરાને બહુ શું કરે, મન કરે સંસારમાં. મારા લીધી હાથ માને મન કરે સંસારમાં. મારા મણકા શું કરે, મન કરે સંસારમાં. કંઠે મારા ખાને કુંદન ચોરે ચિતરું તાલમાં. કૃષ્ણ કૃપાળું રાખીશું, વારી જાઉ તારા વાલમાં. રે મારા પારા પર એવું માગું રહે, જલમાં તારો સાથ પર એવું માગું
કરું રાત દીના ભજન તારા બોલ્યા કરું રાહે સમય તારું ધ્યાન પર એવું મારું